નમસ્કાર મિત્રો, હું નિકુંજ જાની ફરી એકવાર આપની સમક્ષ જનજાગૃતિ, જગજાગૃતિ, લોક કલ્યાણ, દેશ વિકાસની વાતો લઈને આવી ગયો છું. આજે આપણે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરીશું, જે છે એજ્યુકેશન સિસ્ટમ. સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, જે મારી પોસ્ટ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને શેર કરી, અને આપ બધાના આશીર્વાદથી સરસ સારી કોમેન્ટ્સ બી આવી, અને ઘણા બધા લોકોએ તો મને ફોન કરીને પણ સારો એવો રિસ્પોન્સ આપ્યો. એ માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે એક દેશનું અગત્યનું એટલે પાયાનું સ્વરૂપ શિક્ષણ, પાયાના સ્વરૂપ રૂપે શિક્ષણ વ્યવસ્થા માટે આપણે ચર્ચા કરીશું. શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? એજ્યુકેશન સિસ્ટમ. એજ્યુકેશન સિસ્ટમમાં સૌ પ્રથમ તો આપણે વાત કરીશું કે એજ્યુકેશન પર કોનો હક છે. તો શિક્ષણ પર દરેકનો હક છે અને એક સમાન હક છે, અને એના માટે પણ વ્યવસ્થા એક સમાન જ હોવી જોઈએ. પહેલો મુદ્દો એ હતો કે શિક્ષણની એક સમાન વ્યવસ્થા અને શિક્ષણ પર એક સમાન દરેકનો હક. એમાં કોઈ કોમ્યુનિસ્ટ ચર્ચા નથી. જો કોમ્યુનિસ્ટ ચર્ચાને દૂર કરવા માટે જ મારો આ વિડીયો છે કે દરેકનો, દરેક કાસ્ટ, દરેક કોમ્યુનિસ્ટ, દરેક લોકોનો હક છે. શિક્ષણમાં બીજો મુદ્દો છે શિક્ષણમાં માધ્યમનું મહત્ત્વ. માધ્યમ એટલે અંગ્રેજી મીડિયમમાં શિક્ષણ લેવું કે ગુજરાતી મીડિયમમાં લેવું કે હિન્દી મીડિયમમાં લેવું, એ માધ્યમની ચર્ચા પણ આપણે કરીશું. મારું એવું માનવું છે બેઝિકલી કે એજ્યુકેશન સિસ્ટમમાં ઇંગ્લિશ અને માતૃભાષા બેનું કમ્પલસરી હોવું જોઈએ. એનું રીઝન છે કે સમાજમાં અને અર્થવ્યવસ્થામાં ક્યાંય કોમ્યુનિકેશન સીધું આપણી માતૃભાષામાં હોતું નથી. ઓલમોસ્ટ ઇંગ્લિશ ઇઝ ધ મસ્ટ બીઝ ધેર. તો બધી જગ્યાએ ઇંગ્લિશ તો હોય છે. તો અંગ્રેજીમાં જ આપણે શિક્ષણ આપવું જોઈએ, અને અંગ્રેજીની શિક્ષણ વ્યવસ્થા માટે તો લોકો ગામડું છોડીને સિટીમાં વસ્યા છે. તો એ વ્યવસ્થા ત્યાં પણ ઊભી કરવી જોઈએ, દરેક ગામડામાં, દરેક જગ્યાએ, ખૂણે ખૂણે. ઘણા બધા કહે કે એ સીધું ના આવે, પણ એના શીખવા માટે તો શિક્ષણ છે. શીખવા માટે તો શિક્ષણ છે. આપણે ડિટેલ્સમાં એની ચર્ચા કરીશું. આ જે એજ્યુકેશન સિસ્ટમ અત્યારે સમાજમાં ચાલી રહી છે, જે ટાઈપની, એ ટાઈપની તો એવું લાગી રહ્યું છે કે આજથી આવનાર 10 વર્ષ પછીના યુગમાં કોઈ ખેતી કરનાર જ નહીં હોય. દરેક પોતાના ખેડૂત બી પોતાના પુત્રને ભણવા માટે બહાર મૂકી દે છે. એક નાનું કામ કરતો હોય, એ પણ બિચારો હાર્ડવર્ક કરી અને ગમે તેટલી ફીસ ભેગી કરી અને સારી વ્યવસ્થા માટે સ્કૂલમાં મૂકી દે છે. સિટીની સ્કૂલમાં મૂકતો હોય છે, એટલે જેથી કરીને એને સારું શિક્ષણ મળે. હવે સારું શિક્ષણ કોને કહેવું અને સારી શિક્ષણની વ્યવસ્થા કોને કહેવી? આમ તો સરસ મજાની સરકાર છે અને સરકાર ખૂબ જ સરસ વહીવટ કરી રહી છે. તો એ શિક્ષણ વ્યવસ્થામાં ખરેખર એને દરેક ગામડે સ્કૂલ બનાવી છે, અને દરેક ગામડે સ્કૂલ બનાવીને સ્કૂલનું રિનોવેશન પણ સારું કર્યું છે અને સારી વ્યવસ્થા પણ ઊભી કરી છે. મારા મિત્રો પણ શિક્ષકો છે ઘણા બધા, અને એ લોકો કહેતા હોય છે કે ખરેખર વાઈફાઈથી માંડીને રમતગમતના સાધનોથી લઈને સારા બિલ્ડિંગ બી બને. હા, અમુક જગ્યાએ હજી બિલ્ડિંગ નહીં બની હોય, કોઈ પણ સિસ્ટમ બદલતા અમુક સમય લાગતો હોય. ગવર્મેન્ટ એની ઉપર સારું એવું કાર્ય કરી રહી છે, એટલે એ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હજી એના સિવાય પણ અનેક જરૂરિયાતો છે, અને એ સિસ્ટમની વ્યવસ્થા, શિક્ષણની સારી વ્યવસ્થા, શિક્ષણ માટે સારી વ્યવસ્થા હોવી જોઈએ. અને શિક્ષણમાં વ્યવસ્થા સારી હશે તો દરેક શિક્ષક, દરેક વ્યક્તિ, દેશનો નાગરિક શિક્ષણ તરફ આગળ વધશે અને શિક્ષણ લેશે જ. આજે બી સમાજમાં જોજો બાળમજૂરી ચાલે છે. ઘણા બધા 4 રસ્તા પર ગાડી સાફ કરવાવાળા કે ફુગ્ગા વેચવાવાળા ઘણા બધા લોકો મળે છે. શું એમના એજ્યુકેશનનો હક નથી? શિક્ષણ પર તમામનો એક સરખો હક છે. આપણે એના ઉપર આગળ વિશેષ ચર્ચા કરીશું. થોડા મુદ્દા છે, એ મુદ્દાને પહેલાં હું ડિસ્ક્રાઇબ કરી લઉં. દરેક વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણે ગ્રાહ્ય શક્તિ હોય છે. દરેકની ગ્રાસ્પિંગ પાવર અલગ હોય છે, અને દરેક વિદ્યાર્થીને અલગ ટેલેન્ટ હોય છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં માહિર હોય છે. તો ભગવાને દરેકને, જુઓ, એવું એક ભજન છે, જન્મ આપ્યો છે ભૂખ્યા નહીં મારે. એટલે દરેકે વ્યવસ્થા તો ઉપરવાળાએ તો કરી જ છે, પણ એ કેવી વ્યવસ્થા લેવી એ તમારે ડિસાઈડ કરવાનું છે. અને એ વ્યવસ્થા માટે આપણા દેશનું અર્થતંત્ર પણ બહુ મુખ્ય ભાગ ભજવે છે. એટલે દરેકની એટલે આપણું સિસ્ટમ અને અર્થવ્યવસ્થાનું કામ એવું છે કે એક સરખું પીરસવાનું,
ખાવાની ક્ષમતા દરેકની અલગ અલગ, કોઈ 2 રોટલી, કોઈ 4 રોટલી ખાય. એટલે કોઈ છોકરો મીડિયમ હોય, કોઈ ટેલેન્ટેડ હોય, કોઈ કરાટેમાં ચેમ્પિયન હોય, કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવ હોય, વગેરે વગેરે. કોઈ સારો એવો વક્તા હોય, કોઈ ગુજરાતી ભાષામાં સારો રાઇટર હોય, કોઈ ઇંગ્લિશ ભાષામાં સારો રાઇટર હોય, કોઈને ભાષામાં રસ હોય, કોઈને સાયન્સમાં રસ હોય. એ રીતે સબ્જેક્ટિવ હોય છે. દરેકની જોડે કંઈક ટેલેન્ટ હોય છે, દરેકની જોડે કોઈક આવડત હોય છે, અને એ આવડતને બહાર લાવે એવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. શિક્ષણમાં આમ તો બહુ ચર્ચિત મુદ્દો છે, કદાચ આનાથી વિરોધ પણ થાય, પણ શિક્ષણમાં અનામત વ્યવસ્થા બિલકુલ બંધ થવી જોઈએ. અનામત વ્યવસ્થા બિલકુલ બંધ થવી જોઈએ. એની સામે શિક્ષણ વ્યવસ્થા પણ એટલી સ્ટ્રોંગ થવી જોઈએ. દરેકને શિક્ષણ મળવું જોઈએ. એમાં કોઈ સીટોની ફાળવણી હોવી જોઈએ નહીં. દરેકને વ્યવસ્થિત શિક્ષણ મળવું, એની યોગ્યતા પ્રમાણેનું, એની ક્ષમતા પ્રમાણેનું શિક્ષણ મળવું જોઈએ. આ હું શબ્દ બોલી રહ્યો છું, યોગ્યતા પ્રમાણેનું શિક્ષણ. સમાજમાં પૈસાનું મહત્વ એટલું બધું વધી ગયું છે ને, તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ડૉક્ટર્સ હોય ને, એનો છોકરો ડૉક્ટર બને, કારણ કે પોતે ડૉક્ટર છે અને મોટી એસેટ હોસ્પિટલ ઊભી કરી હોય તો એને ચલાવવા માટે, એના વારસામાં આપવા માટે પોતાના છોકરાને ડૉક્ટર બનાવે. પછી એ ભણાવતો હોય, પણ એ છોકરો એટલો ટેલેન્ટેડ નથી, એની ક્ષમતા ડૉક્ટર બનવાની નથી. એક મીડિયમ લેવલનો છોકરો છે, એની ક્ષમતા શું છે એ તો હું ડિસાઇડ ના કરી શકું, કારણ કે એ તો એનું શિક્ષણ અને એના મા બાપ જાણતા જ હોય. છતાં પણ એ મા બાપ લાખો રૂપિયા ઇકોનોમિકલ ડૉક્ટર છે, એટલે તમે જાણો છો કે ઇકોનોમિકલ સ્ટ્રોંગ હોય, લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં, જેમ કે રશિયા છે, યુક્રેન છે, જે બધી કન્ટ્રીઝમાં ઓછી એમાઉન્ટમાં અને ઓછા પર્સન્ટેજ ફી એડમિશન મળી અને ફીઝના કારણે એ પોતે ડૉક્ટર થઈને આવતા હોય છે અને પછી હોસ્પિટલ ચલાવતા હોય છે. આ વ્યવસ્થા કેવી કહેવાય? તમે જાણો, ક્ષમતા નથી તો એને બીજી જુઓ. એજ્યુકેશન્સ એ જીવન સારું જીવવા માટેની વ્યવસ્થા માટે યોગ્ય છે, પણ કમાવા માટે એજ્યુકેશન સિસ્ટમની જરૂર નથી. કમાવાની ક્ષમતા તો તમારી પોતાની તમારે જાતે ડેવલપ કરવી પડે. નહીંતર અનએજ્યુકેટેડ નેતાઓ આપણા દેશના રાજા બનીને ના બેઠા હોય. સિમ્પલ વાત છે. આ તો એક નાની કોમેન્ટ્સ છે, એનો કોઈ મિનિંગ તમારે જે રીતે કાઢવો હોય એ રીતે, હે ને, એ અલગ વસ્તુ છે. NGO સિસ્ટમ્સ, જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચાલતી હોય છે, એમાં મુખ્યત્વે મોટા મોટા જે માથાઓ રોકાયેલા હોય છે, તે મતલબ એવું કહેવાય, એજ્યુકેશન સાથે જોડાયેલા કરતા પોલિટિશિયન્સ ને મોટી મોટી સંસ્થાઓ જે અર્નિંગના સોર્સથી જ આ NGO ચલાવતા હોય છે, મોટી મોટી ફીસ લઈને સ્કૂલો ચલાવતા હોય છે. એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. દરેક સ્કૂલના વહીવટ અને વ્યવસ્થા કોઈ એવી સંસ્થા કાં તો ગવર્મેન્ટના હાથમાં એવી હોવી જોઈએ જે ઈમાનદારીથી એને હેન્ડલ કરે. અને એ ઈમાનદારી ક્યારે આવશે એની પણ ચર્ચા કરીશું. એ ઈમાનદારી ત્યારે આવશે કે એ શિક્ષણ વ્યવસ્થામાં, એ શિક્ષણમાં ત્યારે દરેક નાગરિકનો પુત્ર, દરેક નાગરિકનો છોકરો કે છોકરી ત્યાં ભણતો હોય. જેમ કે સ્કૂલમાં ટીચર હોય અને એ ટીચરનો વિદ્યાર્થી, ટીચરનો છોકરો પણ એ જ સ્કૂલમાં ભણે, એ એટલે એ જ વ્યવસ્થાની સ્કૂલમાં ભણે. એવું જરૂરી નથી કે એ જ ગામની સ્કૂલમાં ત્યાં ભણે, એની આજુબાજુની સ્કૂલની વ્યવસ્થા. જે તે જિલ્લાનો કલેક્ટર હોય, જે તે જિલ્લાનો મામલતદાર હોય, જે તે જિલ્લાનો વકીલ હોય, જે તે જિલ્લામાં જે તે જગ્યાએ ડૉક્ટર્સ હોય, જે તે ગામના સરપંચ હોય, જે તે ગામના એજ્યુકેટેડ લોકો અલગ અલગ વિવિધ જે શાખાઓમાં ગવર્મેન્ટની કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે હોય છે, કે પ્રાઇવેટ સંસ્થાઓમાં જોબ કરતા હોય, કે કોર્પોરેટ લેવલે જોબ કરતા હોય પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝમાં, એ દરેકના પુત્રોને ત્યાં જ વ્યવસ્થા મળવી જોઈએ. અને એવું કરવાથી શું થશે? તો દરેક, જેમ કે એક શિક્ષણ અધિકારી છે, એ જોવે છે કે કોઈ એક સ્કૂલની વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ થતા નથી, ને સૌથી મોટી સમસ્યા એ જ છે કે વિદ્યાર્થી થવા અને સારા વિદ્યાર્થી થવા, વિદ્યાર્થીનું ટેલેન્ટ. તો આપણે ગુજરાતી વ્યવસ્થામાં મેં તો પહેલાં એવું સાંભળેલું છે ઘણા વર્ષો પહેલાં કે શિક્ષકો છે ને શાકભાજી સમારવા માટે સ્કૂલમાં લઈ જતા. વિચાર કરો કે કેવી સિસ્ટમ વ્યવસ્થા હશે, કેવી શિક્ષણની વ્યવસ્થા હશે. તો એ પોતે ભાજી સમારવા કે શાકભાજી સમારવા માટે ત્યાં લઈ જતા શિક્ષકો. આ શિક્ષકોને ત્યાં સ્ટુડન્ટ જોડે કામ કરાવવાનું, હા સિસ્ટમ સરસ છે, બુક સરસ છે, બધું સરસ છે, પણ એનો ફાયદો ત્યાંના લોકોને મળે છે, લોકલ પીપલ્સને મળે છે? એ વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. મેં પહેલાં બી એકવાર કીધું છે કે સિસ્ટમમાં જ લૂફોલ હોય છે, એના કારણે જ આખી સિસ્ટમ ડેવિએટ થઈ. આપણી વ્યવસ્થા ખરાબ છે એવું મેં ક્યારેય નથી કીધું. વ્યવસ્થા સરસ જ છે. આપણા ત્યાં દેશમાં કાયદો પણ છે, પણ કાયદો અમલમાં નથી થતો. એ કાયદાનું ડાયવર્ઝન હોય છે, અને એ
ગ્રેટિફિકેશન તરફ લોકો વળી જતા હોય છે અને એ મુદ્દો ત્યાં ને ત્યાં સ્થગિત થઈ જતો હોય છે. પછી પાછું પોતાની રૂટીન લાઈફ એઝ ઇટ ઇઝ આવી જતી હોય છે. મારા મતે એવું છે કે શિક્ષણ તજજ્ઞો દ્વારા શિક્ષણ વિશે ચર્ચા સમાજના વડીલો, સમાજના અગ્રણીઓ કે તજજ્ઞો હોય એની જોડે ચર્ચા કરી અને શિક્ષણ વ્યવસ્થા અમલમાં લાવવી જોઈએ. જો આ ટાઈપની શિક્ષણ વ્યવસ્થા જે મેં મુદ્દાની વાત કરી એ શિક્ષણ વ્યવસ્થા જો સમાજમાં એપ્લિકેબલ થશે ને તો સમાજમાં સૌથી પહેલો ફાયદો શું થશે? સમાજ શિક્ષિત થશે, સમાજમાંથી કુરિવાજો જશે, સમાજમાંથી ક્રાઇમ ઓછો થઈ જશે, સમાજમાંથી કરપ્શન ઓછો થઈ જશે. કરપ્શન, ભ્રષ્ટાચારની વાત કરી મેં, ઓછો થઈ જશે એવું કીધું, નાબૂદ થઈ જશે એવું નથી કીધું. એનું રીઝન એવું છે ને કે શિક્ષણ જોડે સંસ્કાર એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેનો પાયાની જરૂરિયાત છે. વિલિંગનેસ ત્યારે જ આવે જ્યારે પોતાના સંસ્કાર હોય, પોતાની જાગૃતતા હોય, ત્યારે જે વિલિંગનેસ આવે. એટલે ભ્રષ્ટાચાર ઓછો થશે, ક્રાઇમ ઓછો થશે, દેશમાં સ્વસ્થતા જળવાશે, દેશની વ્યવસ્થા જળવાશે. નથી હોતું પ્રશ્નો ઘણા બધા હોય છે, ગમે ત્યાં પિચકારી મારવી, ગમે ત્યાં થૂકી દેવું, ગમે ત્યાં કચરો નાખી દેવો. આ બધી વ્યવસ્થા છે ને એ શિક્ષણના અભાવના કારણે છે. આવા તો ઘણા બધા મુદ્દા છે. શિક્ષણની અવ્યવસ્થાના કારણે શું પ્રોબ્લેમ થાય છે એવા મુદ્દા નંબર્સ ઓફ પોઈન્ટ્સ છે. એ દરેકની ચર્ચા કરીએ તો મુખ્ય ચર્ચા એવી છે કે શિક્ષણ ઓછું અને અશિક્ષિત લોકોના કારણે જ વોટ વેચાતા હોય છે. હું એક ગામડામાં ગયો હતો હમણાં, તો ગામડામાં એવું કહેતા હતા કે સરપંચની ચૂંટણી હોય કે ધારાસભ્યની હોય કે સંસદની હોય, વિધાનસભાની હોય કે ગમે તે હોય, ગુજરાત રાજ્યની હોય, જે બી શિક્ષણ હોય ને એટલે એવું ઇલેક્શન હોય એટલે એવું કે અમારે તો એ 500 ગ્રામ ચવાણું આવે ને એ જ અમારો ફાયદો, અમે 500 ગ્રામ ચવાણામાં વોટ વેચાઈ જાય. આ અશિક્ષિત, શિક્ષણનો અભાવ હોવાના કારણે જ એ 500 ગ્રામ ચવાણામાં વોટ વેચાઈ જતો હોય છે. દારૂની મહેફિલો ઇલેક્શનમાં થતી હોય છે. એનું રીઝન શું? શિક્ષણ. જો મોટાભાગના નેતાઓ જે હોય છે ને એ અનએજ્યુકેટેડ જ હોય છે, મોટાભાગના. એવું નથી કહેતો બધા જ. અને એ જ દેશની જનતાની જે આ વ્યવસ્થા છે ને એનો લાભ લે છે. એટલે દારૂની રેલમછીલ થતી હોય છે, ચવાણા વેચાતા હોય છે, પૈસાની રેલમછીલ થતી હોય છે, ખોટું થતું હોય છે, ક્રાઇમ થતા હોય છે. આ બધી વ્યવસ્થા મૂળ શિક્ષણના અભાવના કારણે ઊભી થાય છે. આ જે દેશમાં, સમાજમાં ગંદકી ફેલાય છે એ મૂળ શિક્ષણના અભાવના કારણે થાય છે. તો આપણે શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? આપણે એનો જવાબ, આ જે મુદ્દો બનાવ્યા, જે પોઈન્ટ્સ બનાવ્યા એની શિક્ષણ વ્યવસ્થા. તો સૌથી પહેલાં શિક્ષણ વ્યવસ્થા એવા લોકો જોડે હોવી જોઈએ જે દેશ વિકાસ, દેશ જાગૃતતા માટે, કાયમના માટે લડતા હોય અને એ પોતે પૂરતા શિક્ષિત હોય. એટલે શિક્ષણ માટે જ તજજ્ઞ હોય. શિક્ષિત કઈ રીતે એપ્લાય કરવું, જેમ કે BEd કરાવતા હોય, PTC, એવા શિક્ષણો, એવા તજજ્ઞો દ્વારા જ શિક્ષણ આપવું જોઈએ. સરકારના પ્રશ્નો હોય કે પબ્લિકના એવા પ્રશ્નો કે આ બધી શિક્ષણ વ્યવસ્થા બિલકુલ મુક્ત કરવાની વાત છે. હું જે મારો મુદ્દો છે 1 થી 10 કે 1 to 10 કે 1 to 12 સુધી શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ફ્રી જ હોવી જોઈએ. ફ્રી એટલે કેવી રીતે? એ ફ્રી હોય તો એક નાનામાં નાના ગરીબનો છોકરો પણ એ જ સ્કૂલમાં, સારી વ્યવસ્થાની સ્કૂલમાં ભણશે. કોઈ ડૉક્ટરનો છોકરો પણ ત્યાં જ ભણશે, જે એ કલેક્ટરનો છોકરો પણ ત્યાં ભણશે, એ શિક્ષક જે ભણાવે છે એ શિક્ષકનો છોકરો પણ ત્યાં ભણશે, સરપંચનો છોકરો પણ ત્યાં ભણશે. જો આ બધા ત્યાં ભણશે ને તો શિક્ષણ વ્યવસ્થા ખરેખર સ્ટાન્ડર્ડ થશે જ. કારણ કે બધા એજ્યુકેટેડ પીપલ અને બધા પાવરફુલ લોકો જોડે, પાવરફુલ લોકોના સ્ટુડન્ટ્સના છોકરાઓ ત્યાં ભણતા હશે તો એનું ઓબ્જેક્શન થશે અને જે તે જગ્યાએ કાર્ય કરવાવાળા લોકો પોતાની ક્ષમતા અને ધૈર્યથી અને સારી રીતે કાર્ય કરી અને બાળકોનું ભવિષ્યને ઉજળું બનાવશે. આ સિમ્પલ છે. એટલે શિક્ષણ વ્યવસ્થામાં આ પ્રાઇવેટીકરણ છે એને દૂર કરી અને આ શિક્ષણ વ્યવસ્થા દરેક માટે એપ્લાય કરવી જોઈએ. અને જોજો પ્રાઇવેટ સ્કૂલમાં તમે ઘણી બધી વખત જોયું હશે કે પ્રાઇવેટ સ્કૂલના વેકેશન પડે એટલે તેના શિક્ષકોને જે તે સંસ્થાના ટ્રસ્ટીઓ એવું મોકલે કે જાઓ તમે ઘેર પેમ્પલેટ લઈને જાઓ અને સ્ટુડન્ટ્સને, વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં ખેંચી લાવો અને આપણી સ્કૂલની વ્યવસ્થા વિશે એમને સમજાવો. એવી રીતે આ વ્યવસ્થા, જે ફ્રી વ્યવસ્થા, એક સરખી વ્યવસ્થા, એ પછી કોઈ નાના ગામમાં ભણે તો બી એ જ શિક્ષણ મળવું જોઈએ, અમદાવાદમાં ભણે તો બી એ જ શિક્ષણ હોવું જોઈએ અને મુંબઈમાં ભણે તો બી આ જ શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. દરેકને એક સરખું પીરસવાનું આપણો હક છે. સમાજે એક સરખું પીરસવાનું છે. વિદ્યાર્થીએ કેવું લેવું એ દરેકના ગ્રાસ્પિંગ પાવર પર ડિપેન્ડ છે.
એટલે એ જ વિદ્યાર્થી એ જે તે સ્કૂલમાં સરસ રીતે ભણતો હોય ત્યારે દરેક સ્કૂલમાં 50 વિદ્યાર્થીઓ હોય તો 1 થી 50 નંબર આપવામાં આવતા જ હોય એજ્યુકેશન સિસ્ટમના કારણે. એટલે એને એક લેવલ પ્રમાણે, કે હું એવું નથી કહેતો કે કોઈ હોશિયાર છે, કોઈ ડફોડ છે, એવી કમ્પેરિઝન નથી કરતો, પણ કોઈ કદાચ ભણવામાં નબળો છે તો એને કંઈક તો ટેલેન્ટ હશે જે શિક્ષકે એનું બહાર લાવવાનું છે. શિક્ષણ વ્યવસ્થા એવી જ હોવી જોઈએ કે જે વસ્તુ એને બહાર લાવવાની હોય. પછી માઇન્ડમાં શિક્ષકોની વાત કરું તો ગામડાના જે મોટા મોટા ખેડૂત કે નાના ખેડૂતના પુત્રો હોય છે એને પણ એવું જ હોય છે કે ખેતી એક બોગસ વસ્તુ છે, કે ખેતીમાં કે અમે જે અનાજ ડેવલપ કરીએ છીએ એનો અમને પૂરતો ભાવ નથી. હા, એ વ્યવસ્થા માટેનો વિડીયો બી હું એક લાવવાનો છું હમણાં. પણ આપણે વાત કરીએ કે એવું નથી કે નોકરી કરવાથી જ સારું જીવન જીવાય, ધંધો કરવાથી જ સારું જીવન. સારી ખેતી, ઉચ્ચ લેવલની ખેતી કરીને પણ સારું જીવન જીવી શકાય છે. એટલે એને એના જીવનમાં ખેતીનું મહત્ત્વ પણ સમજાવવાનો હક, મતલબ એને હક છે. અને એ સમજાવવાનો મતલબ કોણે હોય છે? તો શિક્ષકે. એક સંપૂર્ણ અને પૂર્ણ શિક્ષક હોય તો એને એ તરફ પણ ડાયવર્ટ કરશે કે બેટા આ પણ એક સારી જ વ્યવસ્થા છે, પશુપાલન પણ એક સારો જ ધંધો છે. આ વ્યવસ્થા ત્યારે જ કેળવાશે જ્યારે શિક્ષકો યોગ્ય હશે, શિક્ષણ વ્યવસ્થા યોગ્ય હશે. નોર્મલી બધા સિટીમાંથી વિદ્યાર્થીઓ જે ગામડાના વિદ્યાર્થીઓ સિટીમાં આવતા હોય, લગભગ ગામડાની સ્કૂલમાં જે ટીચર તરીકે નોકરી કરતો હોય, ગામડાની સ્કૂલમાં જે તલાટી તરીકે પંચાયતમાં નોકરી કરતો હોય, સરપંચ, આ બધા છોકરા પણ સિટીમાં જ ભણવા આવી જાય. સિટીની પ્રાઇવેટ સ્કૂલો હોય ને એમાં હજારો લાખો રૂપિયા ફીસ ભરતા હોય. તો એ કેમ ભરતા હોય? તો ત્યાં જોવે કે શિક્ષણ સિવાય બીજી છોકરાઓને રમવાની, ખેલવા કૂદવાની વ્યવસ્થા હોય છે, એને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તો એવી જ વ્યવસ્થા ત્યાં પણ નાની સ્કૂલોમાં, જે ગુજરાતી શાળાઓ છે કે જે બી વ્યવસ્થા, જે તે સ્કૂલમાં પણ એ વ્યવસ્થા હોવી જોઈએ. એ સ્કૂલમાં યુનિફોર્મ કેમ હોય છે ખબર છે? શિક્ષણ વ્યવસ્થામાં ખરેખર એવું સરસ હોય છે કે ત્યાં ડૉક્ટરનો છોકરો આવે કે કોઈ ગરીબ ખેડૂતનો છોકરો આવે કે કોઈ મોચીનો છોકરો આવે કે કોઈ લુહારનો છોકરો આવે, પણ એક જ સરખો ડ્રેસ પહેરીને ત્યાં આવવાનું. કેમ એ અલગ અલગ નથી? શિક્ષણ વ્યવસ્થામાં દરેકનો એક સરસ જ હક છે. શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે સંપૂર્ણ દરેકને ફ્રી મળવી જોઈએ, અમુક લેવલ સુધી તો એ આપવી જ જોઈએ. નહીંતર આ પહેલી વ્યવસ્થા ઊભી કરો, પછી પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરો. અને પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા પછી 15 વર્ષ પછી જરૂર બી નહીં પડે જો દરેક શિક્ષિત હશે તો. એટલે આપણે એક શિક્ષણની વ્યવસ્થા, તો હવે આ શિક્ષણ વ્યવસ્થા માટે ખર્ચો બહુ મોટો થતો, કારણ કે સ્કૂલો તો લાખો કરોડોની હોય છે સિટીમાં. તો આ વ્યવસ્થા કેવી રીતે? તો આ વ્યવસ્થા માટે મારો એક અગત્યનો મુદ્દો છે કે આપણા સમાજના હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, તો દરેક મોટા મોટા મંદિરો કે ગુરુદ્વારા હોય, દરેક મોટા મોટા મંદિરોની વ્યવસ્થા જે હોય છે ત્યાં લાખો રૂપિયાની આવકો હોય છે, લાખો રૂપિયાના ધન આવતા. જેમ કે ગુજરાતના અંબાજી મંદિરની વાત કરો, શિરડીના સાંઈબાબાની મંદિરની વાત કરો, તિરુપતિના બાલાજી મંદિરની વાત કરો, આ દરેક મંદિરમાં લાખો કરોડો રૂપિયાની આવક હોય. તો જો આપણે દાન શાના માટે કરીએ છીએ? એ દાનમાં એક મહત્વનું દાન છે શિક્ષણ, શિક્ષાનું દાન. એટલે બધા આપતા હોય છે શિક્ષાનું દાન પોતાની બર્થડેમાં ને એ બધું રીતે. આ બધા ભંડોળનું ખરેખર એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આ બધા ભંડોળથી શિક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ, દરેકને શિક્ષણ મળે. અને એ શિક્ષણથી એવું જરૂરી નથી કે માનો કે આવું હું બોલું ને એનો વિરોધ થાય. વ્યવસ્થા ગવર્મેન્ટે કરવાની છે. જીએસટી 18% લે છે તો 20% કરે. કારણ કે દરેક માણસને, એજ્યુકેટેડ માણસ જો સારી સ્કૂલમાં પોતાના વિદ્યાર્થીને, પોતાના સ્ટુડન્ટને, પોતાના પુત્રને ભણાવતો હોય છે તો એની ટોટલ અર્નિંગના લગભગ 23 થી 25% કોસ્ટ એને એજ્યુકેશનમાં જાય છે. એ કોસ્ટ ઇઝ નોટ વરી અબાઉટ દેટ, મતલબ કોસ્ટ વરી નથી કરતી, કોસ્ટ ઇમ્પેક્ટ નથી કરતી, પણ વ્યવસ્થા દરેકને સરખી મળવી જોઈએ. એજ્યુકેશન પર દરેકનો હક છે. અને જો સમાજ સંપૂર્ણપણે શિક્ષિત બનશે ને તો દેશના નેતાઓ પણ ક્યાંય, જે નથી હોતું કે વોટ વેચાઈ જવાની વાતો મેં હમણાં પહેલાં જસ્ટ કરી થોડા મિનિટ, તો આ બધા મુદ્દામાંથી લોકો બહાર આવશે, ક્રાઇમ ઘટશે, અર્થવ્યવસ્થા સુંદર થશે. અને જે શિક્ષણનું વ્યાપારીકરણ છે કે પ્રાઇવેટમાં લાખો કરોડો રૂપિયા લઈને સ્વિમિંગ છે કે ક્રિકેટ છે ને આ બધી વ્યવસ્થા જે સિટીમાં ડેવલપ થઈ છે ને એ રૂરલમાં નથી. અને એ વ્યવસ્થા જોઈને જ લોકો ગામડાથી અહીં આવે છે. ગામડામાંથી સિટીમાં આવવા માટેની રીઝન તો મુખ્ય આ વ્યવસ્થા જ છે કે બાળકને ખેલવા કૂદવા માટે, એની જે સ્કિલ છે એને બહાર લાવવા માટે
બેકગ્રાઉન્ડ મળે, સ્ટેજ મળે. તો એ વ્યવસ્થા દરેક ગામડામાં, દરેક સ્કૂલમાં હોવી જોઈએ. એટલે એજ્યુકેશન સિસ્ટમમાં દરેકે પોતાનું ઇનપુટ, મારા વિડીયો જોઈને દરેક પોતાનું ઇનપુટ એ કોમેન્ટ્સમાં મને ખાસ જણાવે. વિડીયો ઘણો લાંબો છે, પણ એકવાર તમે સમય કાઢીને જોશો તો ખરેખર દેશના વિકાસ અને દેશની પ્રગતિમાં અગત્યનો પાયો બની રહેશે. જો શિક્ષણ વ્યવસ્થા સુંદર હશે ને તો દેશ સોનાની ચીડિયા બનતા ફરી વાર નહીં લાગે. ખરેખર દેશનું જે યુવાધન છે, જે ટેલેન્ટેડ યુવાધન છે, જે વિદેશ ગમન કરી રહ્યો છે, વિદેશ ગમન થાય ને એટલે આપણી સંસ્કૃતિ, હા ઘણા બધા વિરોધ કરતા હોય કે વિદેશમાં જાય કે ભાઈ અમે તો તમારી સંસ્કૃતિ ભૂલ્યા જ નથી, અમે વાર તહેવાર એન્જોય કરીએ છીએ. એવું નહીં, એ સંસ્કૃતિ નથી ભૂલ્યા તો તમે અહીંયા રહીને ત્યાં ગયા છો તો તમારી પેઢી પૂરતી બરાબર છે. એ સંસ્કૃતિને, આપણા રિવાજો ને જે વ્યવસ્થા છે એ, હું કુરિવાજોની વાત નથી કરતો. શિક્ષણના અભાવના કારણે કુરિવાજો પણ ઉત્પન્ન થયા છે. ઇવન તો ધર્મનું જ્ઞાન પણ લોકોને ઓછું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. એટલે વિદેશ ગમન જે થઈ રહ્યું છે એ પોતે આર્ગ્યુમેન્ટ કરવાવાળા મારી ઉંમરના હોય એટલે તરત કહે કે ના ના અમે તો અમારી સંસ્કૃતિનું પાલન કરીએ જ છીએ, અમે દિવાળી મનાવીએ જ છીએ અને આ કરીએ છીએ. તે હું એવું નથી કહેતો. શું મનાવો છો, સરસ રીતે જીવન જીવો છો, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પણ સંસ્કૃતિ આપણી તમારી પેઢી પછીની નેક્સ્ટ પેઢી શું આનું અનુસરણ કરશે? બિકોઝ એ ત્યાં એજ્યુકેશન લેશે તો ત્યાંની વ્યવસ્થા પ્રમાણે જીવન જીવશે. તો ધીરે ધીરે આપણી ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કારો, વ્યવસ્થા ભૂલાશે. એટલે મહેરબાની કરીને દરેક મા બાપ, દરેક વિદ્યાર્થી, જે યુવાનો છે, એમને વિનંતી કરો કે દેશમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે, થોડો પ્રયત્ન કરો, સક્સેસ મળશે, 100% મળશે. એટલે એ માટે પ્રયત્ન કરો કે વિદેશ ગમનનું પ્રમાણ ઘટાડો. કારણ કે ટેલેન્ટ, આપણે પ્રાઉડ ફીલ કરતા હોય છે કે ભાઈ અમેરિકાની ફલાણી કંપનીમાં આપણા ભારતીય CEO બની ગયા. અરે પણ એમાં આપણા દેશને શું ફાયદો? ટેલેન્ટ બહાર ગયું અને બહારના દેશને ફાયદો. એ ટેલેન્ટનો ઉપયોગ ત્યાંની પ્રજા કરશે, ત્યાંનો દેશ કરશે, ત્યાંની વ્યવસ્થા કરશે. પણ આપણા દેશને શું ફાયદો? હું દેશને બંધન બાંધીને કોઈની જંજીરો બાંધવા નથી માગતો, સમજો, કોઈના પગ બાંધવા નથી માગતો. પણ જે કારણથી યુવાધન બહાર જઈ રહ્યું છે એ વ્યવસ્થાને તોડવાની વાત કરું છું. એટલા માટે જ આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમે યંગસ્ટર્સ જે એટલીસ્ટ 10th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ ને કોલેજ કરી રહ્યા છે, જે પોતાના મગજમાં વિદેશ ગમન તરફનો વિચાર કરી રહ્યા છે, એમને ખાસ કરીને બતાવો, સમજાવો, પ્રયત્ન કરો. જો આ બધી વ્યવસ્થા ઊભી થશે ને તો ઘણી બધી વસ્તુ જે લોકો કહેવાય કે અન્યાય સામે વિરોધ કરતા પણ થશે. અને બીજું કે દેશમાં જે વૃદ્ધાશ્રમ છે, જે ખોટી ખોટી સંસ્થાઓ ચાલી રહી છે, ગરીબી દૂર થશે. આ બધી વ્યવસ્થા એટલી સુંદર થશે કે દેશ સોનાની ચીડિયા બની જશે. તો શું તમે નથી ઈચ્છતા કે દેશ ફરી સોનાની ચીડિયા બનીને ઉડે? દેશનો વિકાસ કરવો હશે તો પહેલી વ્યવસ્થા, પાયાની જરૂરિયાત શિક્ષણ છે. શિક્ષણ પર દરેક દીકરા દીકરીનો સમાન હક છે. પછી એ ગરીબ ઘરનો હોય કે કોઈ તવંગર લેવલનો હોય, કોઈ પૈસાદારનો હોય. એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે આ વિડીયો મેક્સિમમ લોકોને પહોંચાડી અને તમને યોગ્ય લાગે મારા વિચારો તો લાઈક કરજો, શેર કરજો. અને ખાસ નમ્ર વિનંતી કે કોમેન્ટ કરીને મને જણાવજો કે હું ક્યાંય ભૂલ તો નથી કરેલો. અને કદાચ આ મારી વ્યવસ્થા અને મારા વિચારોથી કોઈને દુઃખ થયું તો એ બદલ હું માફી માગું છું, મને માફ કરશો. પણ આ મારો પોતાનો અંગત વિચાર છે અને કદાચ મારા જેવા અનેક યુવાનોનો વિચાર છે. તો મેં જે રજૂ કરે છે માટે મેક્સિમમ લોકોને આ વિડીયો મોકલી, શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી અને મને થોડું એના વિશે કોમેન્ટ કરીને જણાવશો કે હું ક્યાંય ભૂલ નથી કર્યો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મારો મોબાઈલ નંબર પણ આપેલો છે. જો યોગ્ય લાગે તો તમે મને કોલ કરીને પણ જ્ઞાન આપી શકો છો. એનું કારણ એટલા માટે છે કે ઘણા બધા વડીલો કોમેન્ટ્સ ના કરી શકતા હોય તો એ કોલ કરીને મને આ વિશે જણાવી શકે. જો એવું કંઈ થશે તો એ બાબત હું ખૂબ ખૂબ કૃતજ્ઞ રહીશ, આભારી રહીશ. એ સાથે જ મારા વિડીયોનો અંત કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.